કાઠાગોર પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે. સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય. નાહી ધોઈ કથા વાર્તા સાંભળે. કાઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવે. એક ગામ હતું. ઘરમાં એક ડોશી અને બે વહુઓ રહે. ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય અને કાઠાગોરનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એકે દિવસ સાથે ન ગઈ. નાની વહુને થયું, ચાલો આજ તો મારા જેઠાણીને બોલાવવું. એમ વિચારી તે પોતાના જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈશું, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાઠાગોરનું પૂજન કરીશું અને હરિગીત ગાતા ગાતા ઘરે આવીશું. મોટી વહુ તો અભિમાનની ભરેલી હતી. તે બોલી, મારે કાંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે અને દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા ને ઝૂલતા પારણા, કેડમાં કીકો ને કપાળે ટીકો, વાડે વછેરા ને પરવાડે પાડા, કડકડતી ખીચડી ને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળે રખડતી ફર. નાની વહુને તો જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાહવા ગઈ. મોટી વહુને ચારેકોર સરખાઈ હતી. એને વ્રત વર્તુલાની કાંઈ પડી ન હતી. એ તો ઉના પાણીની ત્રાંબા કુંડી ભરીને છબ છબ નાય ને ધબધબ ધુવે, હાલરડા ગાય ને સુખડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુને તો રા રજવાડેથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી અને દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાડે વછેરા નહીં, પરવાડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી અને પારણા ઝૂલતા નથી. મોટી વહુને તો પોતાના અભિમાન માટે ખૂબ પછતાવો થયો. એ તો સવારે વહેલી ઉઠી દેરાણી પાસે ગઈ, સાસુને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું, મારું તો તનોતપનોત નીકળી ગયું. હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપી અને વહુ, એ તો કાઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાઠાગોરનું વ્રત કર. ગોરમાં બહુ દયાળુ છે. તેમની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુએ તો કહેવું માન્યું અને ઝટ દઈને ઉઠી. છાબડીમાં ફૂલ અને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દીપ લીધા, શ્રીફળ અને સોપારી લીધા, કળશ અને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાહવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમખેમ. મોટી વહુને તો કાઠાગોર ફેળ્યા. તે દિવસથી તેણે નિયમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ અને હરિભજન ગાઈશ. થોડા દિવસમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદર્યું થઈ ગયું. જય ગોરમાં, જેવા તમે મોટી વહુને રૂઠા એવા કોઈને રૂઠશો નહીં. જેવા તમે મોટી વહુને ભેળા એવા સૌને ભળજો.